મારા મુજબ તો સારું જીરું કહેવાય. છોડવા કંઈક આવડા હે. જુઓ કેમ ઓલો ચણા વાયા હોય એવા છે. હવે આ થોડી છે ને આમાં દાણી તો થઈ ગઈ છે, એટલે વાંધો નથી આવે એવું. અને જીરું પાકી ગયેલું છે. ખેતરમાં રોજડા ગરી ગયા જીરાવાળા ખેતરમાં. જો આ નીકળ્યા પણ કાઢ્યા અત્યારે મેં 12 1 2 3. રામ ભાઈઓ. તો જો આજ સવારમાં આવ્યો તો આપણી વાડીએ, અને પહેલાં તમને ખુશીના સમાચાર કહી દઉં કે અહીંયા જો આ પવન ચક્કી ચાલુ થઈ ગઈ, અને અહીંયા આ પવન ચક્કી ચાલુ થઈ ગઈ, એટલે હાનકાથીની અવાજ આવે છે, આલપાથીની અવાજ આવે છે, ફડાફડી. એટલે આ પવન ચક્કીનું મેં તો બહુ ઓલું વાહમું છે. અને જીરામાં આટો મારું, અને જીરું આપણું જોવો આવી રીતનું થઈ ગયું છે. આમાં તમને દેખાતું હોય તો જોવો, એક દવાનું રાઉન્ડ માગે હાર્યું એ મોલો આવ્યો લાગે હો. જો હા, આમાં મોલાની અસર થઈ ગઈ છે. જો હાર્યો તમને દેખાતો છે. એટલે આમાં મોલાનું રાઉન્ડ મારવો પડશે. પહેલાં પાવડર મારીને પછી મોલાનું મારવાનું થાય છે. અને આ રીતનો પાક છે જો જીરાનું, જમાવટ પડી ગઈ છે જીરાની. આ તમને દેખાતું છે હાલપા આ બધું જો પીરું પડવા માંડ્યું છે. હવે 10-15 દિવસમાં જીરું પાકી જાય છે. હાલપા જોવા અમુક જગ્યાએ કાળી ચરમીના ડાઘ હતા, પણ એ નહીં વાંધો આવે, કારણ કે આગળ વધી નહીં, એટલે હાલું જાય છે. આ જીરું કમ્પ્લીટ થઈ ગયું છે. અને સવારમાં હવે જવાનું આપણે બીજા ખેતર, કારણ કે અહીંયા થોડું પાણી વારવાનું છે. જો તો આ કાળી ચરમી હોય ને તો આવું જીરું થઈ જાય, તમને દેખાતું હોય તો. આવું બરી રાખ જેવું થઈ જાય, તમને દેખાય ને. આ કાળી ચરમી હોય ને આખામાં, તો આમાં કાંઈ લેવાનું ન રે, હર હાંકવાના રે. લાવું બધું છે સમજે. અહીંયા પવન ચક્કી બની ગઈ, દેખાય છે. ચાલુ થાય એટલી વાર છે. એટલે અમારે ભારે પવન ચક્કી બની હોય ગામમાં, એનું ભરી નાખી પવન ચક્કી હજી ચાલુ છે બનવાની. વાં કે કોક ખોઈકી નો દે. તો અત્યારે વ્યાયો હો અહીંયા પણ છે ને આપણે બીજા ખેતર, અને હા એની મને જીરું તો જોવો, જીરું આ ખડ જોવો, જીરા અંદર જીરું હવે પાકની અણી ઉપર આવી ગયું છે. આમાં હુકારો હતો થોડોક, પણ છે ને આપણે હુકારો હાવ નહોતો આવ્યો, એટલે આવી રીતે જો થોડી છે ને આમાં દાણી તો થઈ ગઈ છે, એટલે વાંધો નથી આવે એવું. અને જીરું પાકી ગયેલું છે, પણ આ પહેલાં છે ને ખડ ઉપાડ લેવું છે 2 દીમાં. એટલામાં આ એક કામ છે, છેલ્લે પારી ઉપર વધારે ખડ થઈ ગયું છે, એટલે ઉપાડવામાં સમજે હરખું આવે, એટલે ખડ ઉપડી જાય પછી આગળ ઉપાડે એવું થઈ જાય છે. હાલ જો આ થોડાકમાં વધારે હુકારો હતો, પણ હાવ જીરું ગયું નથી, આપણું રહી ગયું છે. એટલે તેલ મરચાં જોગા થઈ જાય છે, એ કાંઈ વાંધો છે નહીં. પણ અત્યારે મેં છે ને પાણી ચાલુ કરી નાખ્યું છે, ને પાણી જાય આમ જુવારમાં, એટલે કે ઝારમાં. તો ઝારમાં થોડુંક પાણી વારી સમજ્યા. તો અત્યારે છે ને સવારનું પાણી વારતું હતું, ને વાગી ગયા છે 3, એટલે જુવારમાં પાણી હાલતું હતું, અને પાવર વહી ગયો છે. તો જઈ બીજા ખેતર, એમાં તો શું હોય, ભજી છે અહીંયા પણ મુલાકાત કરતા આવી અહીંયા. તો વ્યાયો હો આપણા ખેતર, એટલે કે બીજા પહેલાં સવાર નીકળ્યો તો પછી બીજા ખેતર ગયો, ત્રીજા ખેતર વ્યાયો હો. અને હવે કાંઈ ઉપાધિ કરવાની થતી નથી, કારણ કે જોવો જીરું કેમ આમ ખાલી આમ જોવો ને ભાઈ, મોજે જાય રાખે. અને ઉનાળુ સિઝનમાં કાંઈ જાજુ લડવાનું થતું નથી, કારણ કે જીરું આપણું થઈ ગયું સારું, એટલે એને ખાવા પીએ એટલી મહેનત કરવાની, બાકી બહુ જાજી ઈચ્છા ને બહુ મહેનત નહીં કરવાની સમજ્યા. એટલે આવું જીરું છે. બહુ તમારા મુજબ આ કેવું કહેવાય જીરું એ તમે જણાવજો. બાકી તો મારા મુજબ તો સારું જીરું કહેવાય. છોડવા કંઈક આવડા છે. જુઓ કેમ ઓલો ચણા વાયા હોય એવા છે. હવે આ ફૂટના નહીં, હવે ફૂટ કરતાં નાના છે, પણ છે આવું જુઓ તમને. આવડે લાંબો ફોટો છે, રામ બાપુ રામવારી છે. બાકી હવે પાકવાની તૈયારીમાં છે, પણ પાકતા જ એમાં દવાના રાઉન્ડ હઈ મારવા પડશે. એકાદો તો હજી લાગી જ જાય છે આના પછી. આવો માલ હોય ને તો મજા આવી જાય, ટબારા જેવો છે ને, ટબા. હા બાકી આ જો તો છે કાંઈ ઘટે. આવું છે બધું, હરવે વાલીડો મારો હાલે. અલ્પા જો તમે જીરું ભાંગી ન જાય. આ પાહું જીરાનું પટ, અહીં એટલું આગેતરું છે, આ સીધ પીરું દેખાય, બાકી બધું પાહું છે. જો આ રહ્યું બધું જીરું,
બાકી આમ હાયલા જતા હોય ને તોય મજા આવે આમાં, મનને શાંતિ મળે. કારણ કે આમાં દવા છાંટી નાખીને વાર દીધા ત્યારે આવું થયું. આમ જુઓ તમે, પાછું આયલપાનું આ બધું પાહવું છે. આ તમને આ તોરીને વટી ગયા ને 10 દિવસ, એટલે આ લીલું છે. જોવો જીરું છે એટલે કલરમાં છે આરવી. બાકી તો હા મોરું નથી રહ્યું કાંઈ. હા જમાવટ પાડી દીધું, કઈડ થતી આવે હરવે પાણી મેં દીધું આમાં, પણ પાણી સાંય નથી પાવું બસ એટલું. આમાં દવા મારે કરવી છે, કાંઈ ઉપાધિ ન કરવાની થતી. જો અત્યારે છે ને બીજી વાડી હતો અને ખબર પડી કે ખેતરમાં રોજડા ગરી ગયા, જીરાવાળા ખેતરમાં. જો આ નીકળ્યા પણ કાઢ્યા અત્યારે મેં 12, 1, 2, 3, 4 ને 5 જેવા રોજડા જો અહીંયા રહ્યા. એટલે ખાતા ધોળીને આવવું પડે સમજે, જીરું કરવું હોય ને. બાકી રોજડાનો ત્રાસ ન હોય એને તો હાલે, પણ અહીંયા અમારે થોડુંક જંગલ જેવું છે ને, એટલે માદા ગરી જ જાય ગમે એમ કરી. ઉડ